માર્ગશિક મહિનાની પૂર્ણિમા તિથિના દિવસે દત્તાત્રેય જયંતિ ઉજવાય છે। આ વર્ષે દત્તાત્રેય જયંતિ 14મી ડિસેમ્બર એટલે કે આવતીકાલે ઉજવાશે। એવું માનવામાં આવે છે કે ભગવાન દત્તાત્રેય ભક્તોના સ્મરણ માત્રથી જ પ્રસન્ન થઈને તેમની પાસે પહોંચી જાય છે, તેથી તેમને સ્મૃતિગામી પણ કહેવાય છે। ભગવાન દત્તાત્રેય ઋષિ આદિત્ય અને દેવી અનસુયાના પુત્ર હતા। તેમને બ્રહ્માજી, ભગવાન વિષ્ણુ અને ભોલેનાથનો અવતાર માનવામાં આવે છે। તેમના પૂજનથી બધા ત્રિદેવોની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। આવતીકાલે વડોદરા શહેરમાં દત્ત જયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી થનાર છે। શહેરના દત્ત મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાનાર છે, તેને લઈ મંદિરોમાં પૂર્વ તૈયારી આયોજન કરવામાં આવી રહ્યા છે। કીર્તિ મંદિર પરિસરમાં પૌરાણિક કુબેરેશ્વર દત્ત મંદિર આવેલ છે, જે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે, જ્યાં દર વર્ષે દત્ત જયંતિ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવતો હોય છે। આજે અંતર્ગત આવતીકાલે પણ દત્ત જયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી થનાર છે, જે સંદર્ભે મંદિરના મહારાજ દ્વારા માહિતી આપી હતી। આવતીકાલે માગસર સુદ પૂનમ એટલે દત્તાત્રેય જયંતિ ઉત્સવ પૂર્ણ ભારત વર્ષમાં ઉજવવામાં આવે છે। તો એ ઉજવણીના ભાગરૂપે અહીંયા વડોદરામાં સૌથી પૌરાણિક કુબેરેશ્વર દત્ત મંદિર આવેલું છે, કીર્તિ મંદિર કમ્પાઉન્ડમાં, કે જે દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત છે। અને અહીંયા દર વર્ષે આપણે દત્ત જયંતિનો ઉત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવીએ છીએ।